હવે જો વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસે લાલ આંખ કરી છે। તો રાજી તાલુકાના વાડોદર ગામમાં મારુતિ ક્લિનિક ચલાવતા એક મિસ્ટર વિજય ટિલાવત નામના શખ્સને એસઓજીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સ પાસે ડોક્ટર હોવાની કોઈ જ માન્ય ડિગ્રી નહોતી, પણ તેમ છતાં તે બિનધાસ્તપણે લોકોને એલોપેથિક દવાઓ અને હાઈ ડોઝ ઇન્જેક્શન આપી રહ્યો હતો। પોલીસના દરોડા દરમિયાન ક્લિનિકમાંથી મેડિકલના સાધનો, સ્ટીરોઇડ અને એલોપેથિક દવાઓ મળી આવી છે। પોલીસે કુલ 31.4 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આજ સાથે આપણા સંવાદદાતા આશીષ મહેતા જોડાઈ ગયા છે। જી આશીષ, રાજકોટમાં આજે ધોરાજીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે, તે અંગે શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવી દો, રાજકોટ ગામની પોલીસ એસઓજી દ્વારા જે પાટણવાવમાંથી એક ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો। ધોરાજી તાલુકાનું જે પાટણવાવ છે તેમાંથી આ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો। ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં આ જે મારુતિ ક્લિનિક નામે ચલાવતો આ જે વિજય નંદારામ તિલાવત નામનો શખ્સ છે તે ઝડપાયો છે। કોઈ પણ જાતની જેની પાસે પ્રેક્ટિસ અથવા તો કોઈ પણ જાતની તેની પાસે ડિગ્રી નહોતી અને એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને સ્ટેરોઇડ જેવી ગેરકાયદેસર રીતે આ ડોક્ટર છે તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તેવું સામે આવ્યું હતું। પોલીસ દ્વારા રેડ દરમિયાન એલોપેથિક દવાઓ, સાધનો અને રોકડ રકમ મળી કુલ 31,485 નો મુદ્દામાલ કબજે અને કાયદેસરની કાર્યવાહી પાટણવાવ પોલીસે એસઓજીએ પાટણવાવ પોલીસને સોંપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આશીષ, આ સિવાય આ જે આરોપી છે તે ડિગ્રી વગર મારુતિ ક્લિનિક ચલાવી રહ્યો હતો, ત્યારે હાલમાં તેની સામે કેવી કાર્યવાહી ચાલી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે આ ડિગ્રી વગરનો જે ડોક્ટર છે તે જે પાટણમાં પોલીસ સ્ટેશનના જે વાડોદર ગામ છે તેમાં મારુતિ ક્લિનિક નામે આ ચલાવતો હતો અને વિજય નંદારામ તિલાવત નામનો આ શખ્સ છે અને કોઈ પણ જાતની માન્ય ડિગ્રી નહોતી અને પોતે જે એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન અને સ્ટેરોઇડ છે એવી ગેરકાયદેસર જે આપી ન શકે તેવી જે દવાઓ છે તે આ ડોક્ટર દર્દીઓને આપી રહ્યો હતો અને પોલીસ દ્વારા જે રેડ કરી અને આ એલોપેથિક દવાઓ અને સાધનો જપ્ત કરી અને હાલ તો પોલીસ દ્વારા છે તે મુદ્દામાલ કાયદેસર કરી અને કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી આશીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।